જો મિત્રો તમે સોફા અથવા ગાદલાના મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં હોય, તમારે ફોમ, ફેબ્રિક અને પ્લાયને પેસ્ટ કરવા માટે એક બેસ્ટ એધેસિવની રિક્વાયરમેન્ટ હોય તો એન્ડ્રિક કંપનીના આ બંને એસઆર તમારા માટે બેસ્ટ રહેવાના છે. જો તમારે બ્રશ દ્વારા એસઆર લગાવવું હોય તો એધેઝાઇલ એસઆર 715 તમે યુઝ કરી શકો, અને જો સ્પ્રે દ્વારા તમારે એસઆર લગાવવું હોય તો એના માટે એધેઝાઇલ મેટ ફિક્સરનો તમે યુઝ કરી શકો છો. મિત્રો આ એસઆર ની અંદર કોઈ પણ પ્રકારની સ્મેલ આવતી નથી, તો વર્કર ફ્રેન્ડલી છે, સાથે સાથે ફાસ્ટ બોન્ડિંગ છે. એસઆર ને મિત્રો આપણે પ્લાય અને ફોમ ઉપર સ્પ્રે કર્યા બાદ વેઇટિંગ ટાઈમ 0 છે. તમે ડાયરેક્ટ આની ઉપર પેસ્ટ કરી શકો છો. આપણે એક પ્રેક્ટિકલ ડેમો જોઈએ. મિત્રો અડધી કલાક બાદ જ્યારે આપણે ફોમને ઉખેડીએ છીએ પ્લાય ઉપરથી, ત્યારે ફોમ છે એ બ્રેક થઈ જાય છે, પરંતુ એનું જે બોન્ડિંગ છે એ પ્રોપર રહે છે. જુઓ, એટલે કે મિત્રો ઓછા સમયની અંદર હાઈ સ્ટ્રેન્થ વાળું બોન્ડિંગ મળવાનું છે. અને મિત્રો સ્પ્રે કર્યા બાદ વેઇટિંગ ટાઈમ 0 છે, તો ઓછા સમયની અંદર વધારે પ્રોડક્શન પણ લઈ શકાય છે ટ્રેડિશનલ એસઆર ની કમ્પેરિઝનમાં. મિત્રો એધેઝાઇલ મેટ ફિક્સર સ્પ્રે ગન સાથે હાઈ કવરેજ આપે છે, જેને કારણે ઓછી ક્વોન્ટિટીના એસઆરમાં તમે વધારે કામ લઈ શકવાના છો, તો ઇકોનોમિકલ પણ રહેવાનું છે. સાથે સાથે મિત્રો સ્પ્રે ગનની જે નોઝલ છે એ પણ બ્લોક થવાના ચાન્સીસ નથી રહેતા, જેથી મિત્રો સ્મૂથલી તમે ફોમ અથવા પ્લાય ઉપર એસઆર ને સ્પ્રે કરી શકવાના છો. મિત્રો એધેઝાઇલ મેટ ફિક્સર ને તમે સોફા, ચેર, હેડબોર્ડ, ફોમ અથવા ફેબ્રિક લેમિનેશન, પીયુ ફોમ બોન્ડિંગ આ બધી જગ્યાએ યુઝ કરી શકો છો, કારણ કે મિત્રો આ પ્રીમિયમ ક્વોલિટી વાળું પ્રોફેશનલ એધેસિવ છે.